જ્યારે અમે લોકો ફિલ્ડ ઉપર હોઈએ છીએ ને તો અમને નથી ખબર હોતી કે અમે શું નવું છે કે શું છે, બીકોઝ એને વર્લ્ડ વાઇડ આપણે એનાલિસિસ કરવું પડે છે. ડાયરેક્ટ તમે ના કહી શકો ને કોઈ પણ વસ્તુ કે આ નવું છે, કે બી કદાચ કોઈ બીજા કન્ટ્રીમાં કે કોઈ બીજી જગ્યા ઉપર કોઈ રિપોર્ટ કર્યો હોય તો અમે ડેટા લઈને આવીએ ફિલ્ડ ઉપર, પછી એનિમલનું બધું એનાલિસિસ કરીએ, ફોટોગ્રાફિક એવિડન્સ બધા કલેક્ટ કરીએ, જીપીએસ લોકેશનથી એમને માર્કિંગ્સ આપીએ કે અમે આ જગ્યા ઉપર આ વસ્તુઓ જોઈ છે દરિયાની અંદર. અને જો અમારી પાસે સ્પેશિયલ પરમિશન હોય, ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ છે જે લોકો કલેક્શનની ને એના માટે સાયન્ટિફિક પરમિશનો આપતા હોય છે, તો અમે પરમિશન લયા બાદ એમના પાસેથી અમે એ એનિમલનું કલેક્શન કરતા હોઈએ છીએ ને ત્યારબાદ અમે એનું એનાલિસિસ કરીએ છીએ, જેમાં એના એપેન્ડેજીસ કે એના મોર્ફોલોજી, કેરેક્ટરિસ્ટિક બધું સ્ટડી કરવાનું હોય. તો ઘણી એવી સ્પીશીઝ છે જે 50 વર્ષ પછી અમે રિપોર્ટ કરી છે, ઘણી સ્પીશીઝ એવી છે કે જે ઇન્ડિયન કોસ્ટ લાઇનમાં ફર્સ્ટ ટાઈમ રિપોર્ટ થઈ છે, આના પહેલાં કોઈએ જોઈ જ નથી, ક્યાં તો જોઈ છે તો અવોઇડ કરી છે, એના ઉપર કોઈએ કામ નથી કર્યું. પછી એનિમોન જે સમુદ્ર ફૂલ આપણે કહીએ, ઝૂએન્થિડ્સ કહીએ જે સમુદ્ર બટન તરીકે દેખાય છે, કોરલ્સ પરવાળા છે, ફિશ છે, ક્રેબ છે, તો આ બધી અલગ 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 સ્પીશીઝ છે. અને સ્ટડી કરતાં કરતાં લોકો ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટોને કોન્ટેક્ટ કરવાના કે તમને આ મળ્યું છે, તમે આ જોયું છે, એ લોકો જોડે કોમ્યુનિકેશન, રિસર્ચ આર્ટિકલ સ્ટડી, લિટરેચર રિવ્યૂ, આ બધી પ્રોસેસ કર્યા બાદ અમે એક કન્ક્લુઝન પર આવીએ કે ના ધીસ ઇઝ ફર્સ્ટ ટુ ઇન્ડિયા ઓર ધીસ ઇઝ ફર્સ્ટ ટુ ગુજરાત. અને ત્યારબાદ અમે એમને એક સાયન્ટિફિક જર્નલમાં આખો ડેટા પ્રોવાઈડ કરીએ છીએ, એ લોકો પણ રિવ્યૂ કરે છે કે અક્રોસ ધ વર્લ્ડ આ વસ્તુ ક્યાંથી આવી, અને પછી એ પબ્લિશ થાય છે. તો ઇટ્સ અ લોંગ જર્ની. ફિલ્ડથી લઈને ઓનલાઈન સુધી પહોંચવું એક લાંબો સમય લાગી જાય છે આમાં, એક નવી વસ્તુને કોઈ રિપોર્ટ કરવા માટે કે આપવા માટે. અને જ્યારે આવે છે ને લોકો જોઈ છે ને હવે લોકો રિફર કરે છે અમારા પેપર્સ કે ના ધીસ ઇઝ ન્યૂ, આ લોકોએ ઓલરેડી રિપોર્ટ કરી દીધું છે તો હવે કંઈક નવું શોધો એમ.